નમસ્કાર। રેશન કાર્ડ ધારકો માટે સૌથી અગત્યના અને સૌથી મહત્ત્વના સમાચાર। જો તમારે મેસેજ રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ કરેલ છે તેવો મેસેજ આવ્યો હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે, કેમ કે તમારું રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ કરેલ છે। વ્હાઇટ લિસ્ટ એટલે શું તેની પણ સંપૂર્ણ વાત આજે કરવાની છે। ત્યારબાદ વ્હાઇટ લિસ્ટનો અર્થ શું છે તેની પણ આજે સંપૂર્ણ વાત કરીશું। તો અને જો વ્હાઇટ લિસ્ટ થયેલ છે તો તેનાથી રેશન કાર્ડ ધારકોને કેટલો ફાયદો થશે કે નુકસાન થશે તેની પણ સંપૂર્ણ વાત કરવાના છે। ત્યારબાદ કેવી રીતે ચેક કરવું કે મારું રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ કરેલ છે કે નહીં। ત્યારબાદ આપણે છેલ્લે વાત કરીશું કે કઈ યોજનાઓનો લાભ આ વ્હાઇટ લિસ્ટથી મળવાપાત્ર થશે। તો રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ કરેલ છે, જો આવો મેસેજ તમારે પણ આવ્યો હોય તો જાણો તેની સંપૂર્ણ માહિતી। જો તમારે પણ આવો મેસેજ આવ્યો હોય તો હવે તમારે ખૂબ જ જાણવું જરૂરી રહેશે। તો તેમાં વિગતવાર વાત કરીએ તો મિત્રો, ભારતમાં રેશન કાર્ડ એ માત્ર સસ્તા અનાજ મેળવવાનું સાધન નથી, પરંતુ તે એક મુખ્ય સરકારી ઓળખપત્ર અને રહેઠાણનો પુરાવો પણ છે। રાજ્ય સરકારો અને અન્ન નાગરિક પુરવઠા વિભાગે સમયાંતરે રેશન કાર્ડ ધારકોની યાદીની ચકાસણી કરે છે। વ્હાઇટ લિસ્ટ એટલે કે માન્ય, ખરા કે ચકાસેલી યાદી। આ લેખમાં રેશન કાર્ડને લગતી આ પ્રક્રિયા શું છે તેની વિસ્તૃત માહિતી મેળવીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડ શું છે અને તેનું મહત્ત્વ। તો રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એક દસ્તાવેજ છે। તેનો મૂળ ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ દ્વારા સસ્તા દરે અનાજ, કેરોસીન, ખાંડ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવાનો છે। આ ઉપરાંત પાસપોર્ટ કઢાવવો, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, આધાર કાર્ડ કે પાન કાર્ડમાં સરનામું બદલાવવું જેવા વિવિધ કામોમાં તે એક આધારભૂત દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવે છે। રેશન કાર્ડના અલગ રંગ તે કાર્ડની આર્થિક સ્થિતિ અને અનાજ મેળવવાની પાત્રતા દર્શાવે છે। સામાન્ય રીતે પીળા, લાલ અથવા તો લીલા રંગના કાર્ડ ગરીબી રેખા નીચે બીપીએલ કે અંત્યોદય પરિવાર માટે હોય છે, જ્યારે સફેદ રંગના કાર્ડ ગરીબ રેખા ઉપરના એપીએલ પરિવારો માટે હોય છે। સફેદ કાર્ડ ધરાવતા લોકોને અન્ય કાર્ડધારકોની સરખામણીએ ઓછી સબસિડી કે લાભ મળે છે। અને મિત્રો ત્યારબાદ બીજું, વ્હાઇટ લિસ્ટ એટલે શું? સરકારી પરિભાષામાં વ્હાઇટ લિસ્ટ એટલે સામાન્ય અને પ્રમાણિત યાદી। જ્યારે સરકાર રેશન કાર્ડ ડેટાબેઝનું ડિજિટલાઇઝેશન કરે છે ત્યારે તે સિસ્ટમમાં રહેલા તમામ રેશન કાર્ડની વિગતો ચકાસે છે। આ પ્રક્રિયા દરમિયાન જે રેશન કાર્ડ ધારકોની વિગતો સંપૂર્ણપણે સાચી હોય, આધાર કાર્ડ સાથે લિંક થયેલી હોય અને જેમના દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા ન હોય તેવા કાર્ડને વ્હાઇટ લિસ્ટ અથવા તો માન્ય ગણવામાં આવે છે। સરળ શબ્દમાં કહીએ તો વ્હાઇટ લિસ્ટ કરેલ રેશન કાર્ડ એટલે સરકારના રેકોર્ડમાં તે રેશન કાર્ડ અને તેમાં સમાવિષ્ટ તમામ સભ્યોની માહિતી સાચી, ખરાઈ કરેલી અને અધિકૃત છે મિત્રો। અને ત્રીજું,
રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ કરવાની જરૂરિયાત કેમ ઊભી થાય છે? ભારતમાં અગાઉ રેશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે પેપર વર્ક પર આધારિત હતી. ઘણા કિસ્સાઓમાં એવું બનતું હતું કે એક જ વ્યક્તિના બે અલગ અલગ જગ્યાએ નામ હોય. મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ પણ રેશન કાર્ડમાંથી વર્ષો સુધી કમી ન થતા હોય. નકલી કે બનાવટી રેશન કાર્ડ બનાવીને સસ્તા અનાજનો કાળો બજાર થતો હોય. આ તમામ ગેરરીતિઓને રોકવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે ઓનલાઈન ચકાસવામાં આવતી ડ્રાઈવને પગલે રેશન કાર્ડની યાદીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ પ્રક્રિયા બાદ સરકાર જે કાર્ડ ધારકો તમામ નિયમોનું પાલન કરતા હોય અને પાત્રતા ધરાવતા હોય તેમના કાર્ડને સિસ્ટમમાં વેલિડેટ કે વ્હાઇટ લિસ્ટ કરે છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફેક, ડુપ્લિકેટ અને બ્લોક રેશન કાર્ડ વિરુદ્ધ વ્હાઇટ લિસ્ટિંગ. જ્યારે સરકાર ડેટાની ચકાસણી કરે છે ત્યારે તે 3 પ્રકારના સ્ટેટસ બહાર પાડે છે. પહેલું, વ્હાઇટ લિસ્ટ. આ એવા રેશન કાર્ડ છે જે સિસ્ટમમાં સંપૂર્ણ પ્રક્રિયા છે અને તેમના દ્વારા કોઈ ગેરરીતિ નથી. બીજું, ગ્રે લિસ્ટેડ અથવા તો હોલ્ડ પર. જ્યારે કોઈ માહિતી અધૂરી હોય, જેમ કે મોબાઈલ નંબર અપડેટ ન હોય અથવા તો આધાર કાર્ડ લિંક ન હોય, ત્યારે કાર્ડ ધારકને અસ્થાયી રૂપે હોલ્ડ પર રાખવામાં આવે છે. ત્રીજું, બ્લોક અથવા તો ડિલીટ કરેલ. તપાસ દરમિયાન જો કોઈ રેશન કાર્ડ નકલી જણાય અથવા તો નિયમોનું વિરુદ્ધ જણાય તો તેને રદ કરી દેવામાં આવે છે. અને મિત્રો ત્યારબાદ તમારું રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ થયેલ છે કે નહીં તે કેવી રીતે ચકાસવું? જો તમે ગુજરાત રાજ્યના રહો છો તો તમારું રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ સક્રિય છે કે નહીં તે તપાસવા માટે સંપૂર્ણ માહિતી પ્રક્રિયા આ મુજબ છે. તેમાં સત્તાવાર વેબસાઇટ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ IPDS ગુજરાત અથવા તો ડિજિટલ ગુજરાત પર જાઓ. મેનુ પસંદગી. વેબસાઇટના હોમ પેજ પર રેશન કાર્ડ ડિટેલ એટલે કે રેશન કાર્ડની વિગતો અથવા તો માય રેશન ડિટેલ વિભાગ પર જ ક્લિક કરો. વિગત દાખલ કરો. ત્યારે તમારે તમારો 12 અંકનો રેશન કાર્ડ નંબર દાખલ કરવો પડશે. કેપ્ચા કોડ. સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ચોક્કસ રીતે બોક્સમાં ભરો. પરિણામ. ગો કે સર્ચ બટન પર ક્લિક કરતાં જ તમારું રેશન કાર્ડની તમામ વિગતો સ્ક્રીન પર આવી જશે. જો તમારું સ્ટેટસ એક્ટિવ અથવા તો વેલિડ બતાવે છે તો તમારું રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ કરેલ છે. જો કોઈ ભૂલ અથવા તો સ્ટેટસ ડાઉનલોડ બતાવે છે તો તમારે નજીકના જનસેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો પડે. અને મિત્રો ત્યારબાદ વ્હાઇટ લિસ્ટેડ રેશન કાર્ડના ફાયદા. જે પરિવારના રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટમાં સામેલ કરેલ છે તેમને આ મુજબના ફાયદાઓ પ્રાપ્ત થશે. તેમાં સસ્તા અનાજનો નિયમિત લાભ. સરકાર દ્વારા આપવામાં આવતા ચોખા, ઘઉં, ખાંડ, કેરોસીન વગેરે નિયમિતપણે વાજબી ભાવની દુકાન પરથી મળી રહેશે. સરકારી યોજનાઓનો સીધો લાભ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશન કાર્ડનો વ્હાઇટ લિસ્ટ સ્ટેટસ ખૂબ જ મદદરૂપ થાય છે.
ઓળખનો વિશ્વસનીય પુરાવો. સરકારી કામકાજમાં વ્હાઇટ લિસ્ટ કરેલ રેશન કાર્ડ એક પ્રમાણભૂત અને મજબૂત ઓળખ છે. સરકાર ઓનલાઈન સુધારા. જો તમારું રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ હોય તો તમે ભવિષ્યમાં તેમાં નવા સભ્યનું નામ ઉમેરવું, સરનામું બદલવું અથવા તો નામ કમી કરાવવું જેવી પ્રક્રિયાઓ સરળતાથી ઓનલાઈન કરી શકો છો. અને મિત્રો, ત્યારબાદ જો રેશન કાર્ડ વ્હાઇટ લિસ્ટ ન હોય તો શું કરવું? જો કોઈ કારણસર તમારું રેશન કાર્ડ સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યું હોય અથવા તો લિસ્ટમાંથી નામ ગાયબ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સાચા લાભાર્થીઓ માટે અપીલ કરવાની જોગવાઈ રાખવામાં આવેલી છે. જરૂરી આધાર પુરાવા એકત્રિત કરવા. રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આવકનો દાખલો જો લાગુ પડતો હોય તો અને રહેઠાણનો પુરાવો ભેગા કરો. મામલતદાર કચેરીનો સંપર્ક. તમારી વિસ્તારની અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ઝોનલ કચેરી અથવા તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ જાઓ. ફોર્મ ભરવું. નવું રેશન કાર્ડ મેળવવા માટે અથવા તો સુધારા વધારા માટેનું નિયત ફોર્મ ભરીને તેની સાથે તમારા દસ્તાવેજો જોડીને જમા કરાવો. ઓનલાઈન અરજીની વાત કરીએ તો તમે ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને પણ ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. અને મિત્રો, ત્યારબાદ આધાર કાર્ડ લિંકનું મહત્ત્વ અને વ્હાઇટ લિસ્ટિંગ. હાલના સમયમાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રેશન કાર્ડ ધારકોના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક હોય છે. તેમને સિસ્ટમમાં ઓટોમેટિક વ્હાઇટ લિસ્ટ એટલે કે વેલિડ ગણવામાં આવે છે. આધાર લિંકિંગ થવાથી સસ્તા અનાજની દુકાનો પર બાયોમેટ્રિક એટલે કે આંગળીના નિશાન કે આંખના સ્કેન દ્વારા જ અનાજનું વિતરણ થાય છે, જેનાથી ભ્રષ્ટાચારને સંપૂર્ણ નાબૂદ કરી શકાય છે. જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવ્યું હોય તો વહેલી તકે ગ્રામ સેન્ટર અથવા તો વ્યાજબી ભાવની દુકાને જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી